આજે તો તપેલું ભરીને બનાવી નાખ્યું તું જમવાનું અને ઇન્ડિયાને જીતાડી દીધી હતી મેચ. રામ રામ મિત્રો, આજે તો સવારમાં પંખો કાઢી લીધો હતો કારણ કે આપણે જવાનું હતું નવો પંખો લેવા માટે. એટલે આવી ગયા હતા બારે ને લઈ લીધો તો નવો પંખો. અને બારે આવ્યા હતા એટલે થોડુંક તો કાંઈક ખાવું જ પડે, એટલે મેંદુવડા અને લચ્છી પી લીધી ને ઘરે આવીને ખાઈ લીધો તો મેં ગોલો. અને ગોલો ખાઈને તો હું જ બેસી ગઈ હતી મેચ જોવા માટે. અને જોયું તો હાલતી હતી સંજુ સેમસન અને ઈશાન કિશનની દાને. વિચારતી હતી કોણ જીતશે, અને એવામાં જ આપણે ઈશાન કિશને મારી દીધી હતી 58 ને. સ્ટેડિયમ તો આખું બ્લુ જ હતું. અને ઈશાન કિશને 23 બોલમાં 50 રનની સદી ફટકારી હતી. એટલે તો આ જોઈને એમ થઈ જ ગયું હતું કે ઇન્ડિયા જીતી જ જશે. અને ત્યારબાદ જોયું તો ઇન્ડિયા જીતી પણ ગયું હતું ને અમદાવાદનું સ્ટેડિયમ હવે લકી થઈ ગયું. અને સૂર્યકુમાર યાદવે લઈ લીધી હતી ટ્રોફી હાથમાં. બસ આ જોઈને તો બહુ જ મન રાજી થઈ ગયું. શું તમે મેચ જોઈતી? કોમેન્ટ કરીને જણાવો. બાય બાય.